વિશ્વાસ આવશે કે આ સાનિધ્ય બારેજા ધામ એટલે મારા માટે પરફેક્ટ. આવો વિશ્વાસ આવે ને એના માટે મારા સેવકો એમ કે ભાઈ તમે 11 રવિવાર ભરી તો જોવો, અને 11 રવિવાર ભરો ને એટલે ઓટોમેટિક માણસને વિશ્વાસ આવી જાય. કઈ સારું પૂછવું નહીં, ભલે ચાલશે માં પૂછવા નહીં મળે, પણ પ્રવચનમાં તારા શબ્દો છે ને અમને હૃદય વાગે છે માં, અમને લાગુ પડે છે માં. આ તારા સાનિધ્યમાં આવીને અમારી માતા ઘેર જાગતી ફોટામાં વાતો કરતી દેખાય છે માં. દેખાય છે કે નહીં? પેલા ફોટા જ દેખાતા હશે, અત્યારે તો કદાચ ભોણું ધરાવવા જાવ ને તો તમે માતા જોઈને હસી પડતા હશો કે મારી ચામુંડા, મારી અંબે, મારી શક્તિ. થાય કે નહીં? તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈને તો સમજી લો તમારી માં હસે એટલે હસો છો. અને એના જોઈને કદાચ તમને હરખના આંસુ આવતા ને, હરખના ખાલી કારણ વગરના, હરખના બસ એમને એમ પ્રેમ પૂર્વકના, તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે. જેવું માતાની આગળ જાઓ, ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે. દુઃખના નહીં, દુઃખના બીજી બાજુના છે, હરખના કારણ વગરના. બસ એક એના જોઈને જ બસ એક આંખો પલળી જાય, આંખોમાંથી આંસુ પડી જાય તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે. તારે આંસુ પડે, નકર આંસુ પડે. અને બીજા આંસુ હોય દુઃખના કે માં બહુ દુઃખી છું, માં બહુ તકલીફ છે, માં બહુ પીડા છે, માં બહુ મજબૂરી છે, માં કંઈક કર, હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો, એમ કરીને જે રુદન થાય ને એ દુઃખના આંસુ કહેવાય. પણ એ દુઃખના આંસુ તમારી માં હોભરે છે. પણ હરખના પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ હાચવી રાખશે. અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડીને આવીને કહેજો. અને માતાની આગળ જતા, માતાની કોઈ વાત સાંભળતા, માતાની કોઈ રેગડી સાંભળતા, માતાની કોઈ સ્તુતિ સાંભળતા, માતાનું કોઈ ભજન સાંભળતા તમારા શરીરના રૂવાટા ઊભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિનો સ્પર્શ થયો તમને, એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને, મારી જે ઉર્જા છે ને એ ઉર્જાનો સ્પર્શ થયો. મારી શક્તિ એ ઉર્જા મારી અડી તમને, એવું સમજી લેજો, એવું માની લેજો. તારે કદાચ કોઈ માણસને રૂવાટા ઊભા થાય તો સમજી લેજો કે મારી મેલડીની શક્તિ તમને ટચ કરી જાય. આવા દેવના સંકેત હોય, પણ આવા સંકેત ઓળખવા વાળા આજના માણસો નહીં. પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, ડગલે ને પગલે 24 કલાક તમારી માતા તમારી જોડે જ રહેશે. હું મેલડી તમારી જોડે જ રહું છું એવું રોજ કહેતી હતી. અત્યારે કહું છું, આવનારા ભવિષ્યમાં આની આ જ વાતો કરીશ.